ચિસ્તિયા સમૂહ લગ્નોત્સવ સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ સમાજના સહિત 51 જોડાના સમૂહ લગ્નનું આયોજન સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઈ કે જેઓ પ્રતિવર્ષ સમાજમાં અનેક લગ્નના આયોજનમાં બિનજરૂરી ખર્ચાઓ અને દીકરીઓના પિતાઓ દેવાદાર ના બને તે શુભાશયથી તેઓના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માટે જાણીતા છે। તેઓની પ્રેરણા લઈને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલીના ચિસ્તિયા સમૂહ લગ્નોત્સવ સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ જોડા સહિત 51 જોડાના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં નિકાહ સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા અને પ્રભુતામાં પગલાં ડગ ભરીને વિવાહિત જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત જિલ્લા પંચાયત સદસ્ય, નગરપાલિકા પ્રમુખ, વિવિધ ટ્રસ્ટી મંડળો, આયોજકો, આ શુભ પ્રસંગના દાતાઓ સહિત એ નવદંપતીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આશીર્વાદ આપ્યા હતા તથા પ્રાસંગિક પ્રવચનમાં સમાજની જાગૃતિ માટે સમાજના કુરિવાજો અને દેખાદેખીમાં કરતા બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ લાવવા અને એજ્યુકેશન પર ભાર મૂકવા હાકલ કરી હતી। आज रोज सावली मुकामे चिस्तिया सर्व समाज मानव सेवा ट्रस्ट द्वारा 51 नवयुगल दंपतियों समूह लग्न महोत्सव राखवामां आवेल छे। एमां 50 दीकरा दीकरीओनी निकाह करवानी अने एक हिंदू शास्त्र प्रमाणे हिंदू विधि प्रमाणे एक नवयुगल दंपति आज प्रभुताना पगला पाड्या छे। खरेखर आवा समाज उपयोगी कार्य माटे હું આ કમિટીના તમામ મેમ્બરોને હૃદયથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ઉપરવાળો એમને આવા નવા કાર્ય કરવાની શક્તિ આપે અને આ કમિટી જેવા કાર્ય મારા ભારતભરના તમામ નવયુવાનો આવા સારા કાર્યોમાં જોડાય અને આવા જ સારા કાર્ય કરવાની એમને પ્રેરણા મળતી રહે। સમાજની અંદર આજે સમૂહ લગ્ન એ ખૂબ મોટું કામ છે, કારણ કે જ્યારે લગ્નનો ખર્ચનો ભાર ઓછો કરવા માટે આવી કમિટીઓ ભેગી થઈને માનવ સેવાનું કામ કરતું હોય તેમાં સૌએ જોડાવવું જોઈએ। ફરી એક વખત નવયુગલ દંપતીઓને હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે આ લગ્ન જીવન સુખ સમૃદ્ધિમય અને એકદમ આનંદમય જીવન જાય અને આવતા વર્ષે 2 તારીખે આજ 2/2/2026ના રોજ વાંકાનેર ખાતે એ લોકોએ સર્વધર્મ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું જો આજે એલાન કર્યું છે એ માટે પણ એમનો હૃદયથી અભિનંદન આપું છું અને ફરી એક વખત આ કમિટીના તમામ મેમ્બરોને દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું।